हरि राधा भक्ति हरेर्ज्ञानम् काव्याम्यां च समन्विता तां श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणीम्। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। मधुर मधुर नाम स्वामी नारायण। 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 रुडुने रसिलो 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 नाम स्वामी नारायण। स्वामी नारायण स्वामी नारायण। स्वामी नारायण स्वामी नारायण। स्वामी नारायण हरि स्वामी नारायण। स्वामी नारायण स्वामी नारायण। मधुर मधुर नाम 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 स्वामी नारायण। रुडुने रसिलो 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 नाम स्वामी नारायण। मधुर मधुर 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 नाम स्वामी नारायण। स्वामी नारायण स्वामी नारायण। स्वामी नारायण स्वामी नारायण। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। मधुर मधुर नाम 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 स्वामी नारायण। नारायण नारायण
નારાયણ ઓમ 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 શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન એવા સૌના મનોરથોને પૂર્ણ કરતા એવા સૌના લાડીલા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના સુંદર આશીર્વાદ આપણને હર હંમેશ પ્રાપ્ત થાય છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન થયું એવા શાસ્ત્રી સ્વામી શ્યામવલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો આ કથાને લાઈવ દ્વારા નિહાળી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે, એ દરેક ભક્તોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો આ સુંદર દિવસ, આજની તારીખ 12/6/2021, સુંદર આ પવિત્ર દિવસે આવા સ્ત્રી ભક્તો ની કથા આપણે જ્યારે શ્રવણ કરી રહ્યા છે, એ જ એક માળાના મણકા એવા પ્રેમભાઈ, એમનું ગામ વરજાંગ જાડિયા છે. જે સંતની પ્રાપ્તિ આપણને થાય એ સમયની અંદર આપણને ભગવાન ઓળખાય છે. ભગવાન અને સંત એમને એમ નથી મળી જતા. ભગવાન અને સંતને પ્રાપ્ત કરવા માટે એને મહારાજની કૃપા હોવી જોઈએ, આપણા ભાગ્યમાં હોવું જોઈએ, ત્યારે જ આપણને સંત અને ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. સંત મિલન કો જાઈએ તજમાન મોહ અભિમાન, જો જો પાવ આગે રહે કોટી યજ્ઞ સમાન. સંતનું મિલન થાય અને આપણને આપણા અંદર જે વિકારો રહ્યા છે, માન, મોહ, નિષ્કામ, આ દરેક વિકારો આપણા અંદરથી એ બહાર જતા રહે, નષ્ટ થઈ જાય છે. કારણ કે સંત એટલા પવિત્ર હોય અને સંતની નજર એક જીવાત્માની સામે પડે તો એના દરેક મનોરથ પૂર્ણ થાય છે. સંતનો સંબંધ એ ભગવાનની સાથે રહેલો છે અને એટલા માટે જ પવિત્રતા એ સંતોની અંદર હોય તો સામેનો પુરુષ ન બોલતા જ એની અંદર પવિત્રતા છવાઈ જાય છે, એના વિચારો શુદ્ધ થઈ જાય છે. એવી અનોખી અને હેત ગાંઠ્યું જે વરજાંગ જાડિયાની એક નાનકડી છોકરી હતી, એની અંદર પ્રેમબાઈને આ બંધાઈ ગઈ હતી. કેમ ન બંધાય? જેને માયા ધાવણની ધારામાંથી જ ભક્તિ રસની ચાખણી મળી હતી, તો ભગવાન સાથે, સંત સાથે પ્રેમ કેમ ન થાય?
અને એટલા માટે જ શાસ્ત્રકારો એમ કહે છે કે સંતોનું સમાગમ કરવું. એમ કહેવાય છે કે સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. આ સંસારની અંદર જો સંત ને હોત તો આપણને ભગવાન કોણ ઓળખાવત? આ શાસ્ત્રો છે, શાસ્ત્રોનું વાંચન કરતા કોણ શીખવાડત? શાસ્ત્રોની અંદર જે કથા છુપાયેલી છે એ કથા આપણને કોણ શ્રવણ કરાવત? આ બધી જ પ્રકારની ઉપાધિ એક સંત દ્વારા દૂર થતી હોય છે. પ્રથમ આ જીવાત્માને શુદ્ધ કરવામાં આવે છે અને શુદ્ધ કરી એ ભગવાનની પાસે મોકલવામાં આવે છે. કોકને મળવા જોઈએ, મોટા માણસને, એટલે આપણી ચેકિંગ થાય છે. એ રીતે મહારાજને જે સંતો છે એ પહેલા એ મનુષ્યને પારખે છે એ કેવો છે, અને પારખીને જો હીરા જેવો હોય ને તો ભગવાનની પાસે મોકલે છે. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા. કાયા કાપી काटे तोड़ी, कोई है मारे गणता संत ने संत पड़ा रे. मनवा નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના મૂલ ચૂકવવા પડતા. નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. જે સંતોનો સમાગમ કરી અને પ્રેમભાઈ પણ પોતાનું જીવન સુધારે છે. જેને સંતોનો સમાગમ થયો એ જ વ્યક્તિ ભગવાનને પામી શકે છે. એ વાત આ પ્રેમદાયના પ્રસંગમાં કહ્યું છે. કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા. કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા. ઝેર પીધાને ઝેર પીધાને જેવ ભોગવી સાધુડા સુણીએ ચડતા. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના મૂળ ચૂકવવા પડતા. મનવા સંતને સંતપણું એ મફતમાં નથી મળતું. અરે મહારાજે એક એક સંતને પારખીને સંત બનાવ્યા છે. જે મહારાજની પાછળ 500 પરમહંસ ચાલે અને મહારાજ આગળ ચાલે એ કેવું દ્રશ્ય હશે? એ દિવસનું દ્રશ્ય તો આપણે આજે નજરે નિહાળી. આજે આપણને કથાના માધ્યમથી સમજાય છે કે મહારાજની પાસે 500 પરમહંસની ફોજ હતી. આવા આટલા મોટા મોટા સંત, એ 500 સંતની અંદર કેટલાય સંતો ખૂબ શક્તિશાળી અને સામર્થ્ય હતી, જેની અંદર અનંત, જેની ઉપર ભગવાનની કૃપા હતી. કોઈ પણ જે આ જગતની અંદર પદાર્થ
કોઈ પણ જીવાત્મા દુઃખી થાય તો એ સંત એને સુખી કરી શકતા હતા, પરંતુ એ સંતોએ અને મહારાજે આ પૃથ્વી ઉપર આવી પ્રથમ એને ધર્મ શીખવાડ્યો, એને નિયમ પાલન શીખવાડ્યા અને ત્યારબાદ આ મનુષ્યને સુખી કર્યો છે. સુખી એમને એમ નથી થવાતું, સંત એમને એમ નથી મળતા. સંત ત્યારે જ મળે છે આપણી અંદર કઈક અલૌકિક ભક્તિની શક્તિ છે, ત્યારે સંતની પ્રાપ્તિ થાય છે. સંતનું જીવન, એનું આચરણ એ જો શુદ્ધ હોય ને તો આપણું જીવન પણ સુધરી જાય છે. કારણ કે સંત આપણને આ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું જૈનનું સાધન છે. પ્રકાશ તરફ લઈ જાય છે એવું અલૌકિક આ સાધન, જેને નાનપણથી જ ભક્તિ રસની ચાખણી મળી હતી, એવા પ્રેમબાઈ એના જીવનની અંદર ખૂબ સુખી હતા. હાવ નાની છોકરી હતી ત્યારથી એને ભગવાનનું ભજન, નાનું છોકરું હોય અને ડીંગલા ડીંગલી રમાડવાની આ ઉંમર છે, એમાં ભગવાનનો મહિમા એને સમજાય તો કેટલી મોટી વાત છે. એના કેવા પુણ્ય હશે કે ત્યારે એને આવું ફળ પ્રાપ્ત થયું છે. ભગવાન રૂપી ફળ પ્રાપ્ત થવું એ મોટામાં મોટી વાત છે. રામાનંદ સ્વામી આ ગામની અંદર અનેક વખત અહીંયા આવી અને ધર્મ બીજના વાવેતર કર્યા હતા. સંવંત 1860 સાલે શ્રી હરિ વરજાંગ જાડિયા ગામે પ્રથમ પધાર્યા છે. પ્રભુ આવ્યા છે અને સાંગાબાઈને ખબર મળી કે મહારાજ આવે છે. સાંગાબાઈએ એ સુંદર મજાનું સામૈયું કાઢ્યું છે મહારાજનું. ગામની અંદર મહારાજને ફેરવે છે. જે ગામે મહારાજ ગયા છે ગામની અંદર સામૈયું કાઢી અને મહારાજને ગામની અંદર ફેરવ્યા છે. કારણ કે એનો એક જ અર્થ હતો કે ગામની અંદર મહારાજની દ્રષ્ટિ પડે અને ગામની અંદર એવો જીવ હોય મેલો તો એ પણ શુદ્ધ થઈ જાય. અને જો મહારાજની દ્રષ્ટિ પડે અને કદાચ એનું કલ્યાણ થતું હોય તો સાંગાભાઈને એમ થયું કે મારા થકી એક જીવ ભગવાનના શરણે આવશે. મહારાજે સાંગાભાઈના ઘરે ઉતારો કર્યો છે. સાંગાભાઈના પત્ની એ રતનબાઈ ખૂબ સેવાભાવી હતા. સેવામાં કોઈ પ્રકારની ખામી ન રાખે. ભાવપૂર્વક ગામના સૌ હરિભક્તોએ પણ શ્રી હરિની સેવા કરતા. ત્યાં જ રતનબાઈ મહારાજ જ્યાં પધાર્યા એમના માટે સુંદર મજાનું આસન પાથરવામાં આવ્યું. આસન પાથરી મહારાજ બેઠા છે. મહારાજને જળ આપ્યું છે. મહારાજે જળ ગ્રહણ કર્યું. હીરાભાઈ અને આ મહારાજ બે જણા વાર્તાલાપ કરે છે. પરંતુ રતનબાઈએ પોતાના ઘરનું કામ શરૂ કર્યું છે. ઘરનું કામ ઉતાવળે ઉતાવળે કરે છે. શ્રી હરિ આ દ્રશ્ય જોઈ અને રતનબાઈને કહે છે કે બાઈ તમે કામ બહુ ઉતાવળે કરો છો, નિરાંતે કામ કરો. કામની અંદર ઉતાવળ ન કરશો. આ ઘરનું જે કામ કરી રહ્યા છો એ નિરાંતે કરો. પરંતુ રતનબાઈ એમ કહે છે કે અરે મહારાજ, ઉતાવળ ને રાખવું ને તો આ કામ ક્યારે ખૂટશે? હું એકલી છું અને જો આ કામ ખૂટશે નહીં તો હું તમારા સત્સંગમાં આવીને ક્યારે બેસીશ? એટલા માટે હું ઉતાવળ કરીને આ કામ કરી રહી છું. હમણાં તમે સભા ભરશો અને સભા પૂરી થતા જ કહેશો કે લો રતનભાઈ અમે જઈએ છીએ. જવાની ઉતાવળ કરશો મહારાજ. પરંતુ મહારાજે કહ્યું કે નાના ભાઈ, અમે કઈ ઉતાવળ નહીં કરીએ.
હવે તો તમારું કામ પૂર્ણ થાય, આ ઘરકામ પૂરું થાય પછી જ અમે સભા ભરીને બેસશું. તમને સત્સંગનો લાભ મળશે, સભાનો લાભ મળશે. અને એ જ સમયે રતનબાઈએ પ્રેમ ભાવે કરીને મહારાજના દર્શન કર્યા છે. વાહ મહારાજ વાહ, એક મારા માટે તમે તમારો સમય આપો છો, બહુ મોટી વાત છે. બસ મહારાજ એ ઓસરામાં બેઠા છે, ઓસરીમાં બેઠા બેઠા વાતો કરે છે. પરંતુ મહારાજનું અડધું અંગ એ ઉઘડું છે. એ ઉઘાડા અંગને જોઈ અને આ પ્રેમબાઈ રમતા રમતા, નાનકડી દીકરી એ રમતા રમતા એમની સાથે બે ચાર સખીઓ પણ સાથે છે. મહારાજના દર્શન કર્યા, ખૂબ આનંદ થયો. આ મૂર્તિને મનમાં ધારી રાખી અને બસ એ મહારાજને જોયા જ કરે. દૂરથી નાનકડી છોકરી ભગવાનને જોયા કરે છે. આ અડધું અંગ ઉગાડું હતું, એમાં મહારાજના વાસા પર એક મકોડો ચાલતો હતો અને એ જોઈ પ્રેમબાઈએ મકોડાને હાથથી ઝાપટ મારીને દૂર કર્યો છે. આ દ્રશ્ય જોતા જ ભગુજીએ કહ્યું, એ છોકરી, તું મહારાજને અડીશ નહીં, તેમને ઉપવાસ થશે. બસ એ જ વખતે એની સાથે આવેલી એક બાઈ બોલી કે મહારાજ, આ છોકરી બહુ ભારે હો, આ વખતે એની રમવાની ઉંમર છે, પરંતુ એની અંદર એક ગુણ બહુ સારો છે. ગામની અંદર કોઈ સંતો આવે અને કથા કરે, સત્સંગ કરે, એ સમયની અંદર એ કથામાં આવીને બેસે છે. આ મોટામાં મોટો ગુણ એની અંદર રહેલો છે. તેની હાજરી આ સત્સંગની અંદર જરૂર હોય છે. બસ એ જ સમયે મહારાજ બોલ્યા, ભાઈ એ તો બાળક છે, નાના બાળકને કોઈ બાદ નથી. જે પ્રેમબાઈની સેવા માત્ર થોડીક જ, એ જે સેવા હતી એ મહારાજે એનો સ્વીકાર કર્યો છે. ત્યાં રતનબાઈ કહેવા માંડ્યા કે હાવો મહારાજ, આ છોકરી તો સત્સંગના નિયમ ધર્મ પણ દ્રઢતાથી પાડે છે. ભલે આપણને દેખાય છે બહુ નાની છે, પરંતુ સત્સંગ નિયમની અંદર બહુ પાકી છે. પછી તો મહારાજ અવારનવાર આવ્યા જ કરતા. રતનબાઈનું કામ, ઘરકામ પૂર્ણ થયું. મહારાજ ઘણા સમય સુધી ત્યાં રહી અને સત્સંગ સભાઓ કરી છે. ગામને સત્સંગી બનાવ્યું છે. જીવનની અંદર, ગામની અંદર જેટલા દુઃખો છે એ દુઃખોને મહારાજે દૂર કર્યા છે. ગામની અંદર એક સત્સંગી હોય, એના થકી આખું ગામ જો સત્સંગી થાય ને, તો જેને સત્સંગી કરવામાં મદદ કરી એને કેટલું પુણ્ય લાગે. આ સત્યનો માર્ગ છે, સત્યના રાહ ઉપર આપણે ચાલીએ છીએ અને સત્યની રાહ ઉપર ચાલશું ને તો આપણને અનેક પ્રકારના કાંટા વાગશે, પરંતુ એને સહન કરીને જે આગળ વધશે ને, બસ એ જ સાચો ભગવાનનો ભક્ત કહેવાશે. આ ભગવાનનો માર્ગ, એનામાં કેટલાય પ્રકારના દુઃખો આવ્યા જ કરે છે, પરંતુ એને દૂર કરીને જીવનની અંદર આપણે સુખી થઈએ છીએ. રતનબાઈનું ઘરકામ પૂર્ણ થતા મહારાજે બહુ વાર સુધી સત્સંગ કર્યો અને પ્રેમબાઈ તો અમરેલી જિલ્લાના તરક તળાવ ગામે ગયેલા. ત્યાં એમના લગ્ન થયા
પરંતુ ત્યાં પણ એમને ધર્મ નિયમ બરાબર સાચવ્યા છે. આર્થિક સ્થિતિ એમની નબળી હતી, પણ પ્રભુને ક્યારેય છોડ્યા નહીં. આમાં અનેક સ્ત્રી ભક્તોના પ્રસંગ આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણને એમ થાય કે આ કેવા ભક્તો હશે. એનું સંપૂર્ણ જીવન મહારાજને સોંપી દે. સંતો એક પ્રસંગ આપણને સમજાવે છે કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાનકડું એવું દાંડલા નામનું ગામ છે. એ ગામની અંદર એક શુરવીર સત્સંગીબાઈ, એમનું નામ મૂડી ડોશી હતું. એને બાકી સ્વામિનારાયણ ભગવાનની જે એના પ્રત્યે છે નિષ્ઠા હતી, એ તો હાવ ગજબની નિષ્ઠાઓ. એવી નિષ્ઠા આજે આપણે કોઈનામાં ન જોઈ શકીએ. એવી નિષ્ઠા આ મૂડી ડોશીની અંદર હતી. પોતાથી કામ થાય નહીં તો પણ મહારાજ પ્રત્યેની નિષ્ઠા એ તો ખૂબ દ્રઢ હતી. ભગવાન સ્વામિનારાયણના અનન્ય આ ભક્ત હતા. એના રોમે રોમમાં મહારાજનો પરિપૂર્ણ નિશ્ચય હતો. સદૈવ ભગવાનનું નામસ્મરણ કરે. એની અંદર એના જીવનની અંદર ગમે તેટલા જે દુઃખો આવે ને એ ભગવાનનું નામ લે અને એના દુઃખો દૂર થઈ જાય છે. આપણા જીવનની અંદર પણ આપણે ભગવાનનું નામ જો લઈએ ને તો આપણા દુઃખો પણ દૂર થશે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. ભગવાનનું નામ એ રૂડું છે, રસીલું છે. એના નામથી અનેકનો મોક્ષ થયો છે. એના નામથી આપણા જીવનની અંદર જે દુઃખો છે એ દુઃખો દૂર થાય છે. કેટલાયને જીવન જીવવાનું સાધન એટલે ભગવાનનું નામ છે. ભગવાન એને બુદ્ધિ આપે ને એ પ્રમાણે એ જીવન જીવે છે. અને બસ આવી રીતે ભગવાનના નામનો અજબ ગજબનો મહિમા છે. હિરોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. હિરોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. હે વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. ભગવાનનું નામ એ ખૂબ રૂડું છે હો. નિત્ય ભગવાનનું નામનું સ્મરણ કરીએ તો આપણું જીવન સુખી થાય છે. ભગવાનના નામથી અનેક મનુષ્યો તર્યા છે. અજામિલ જેવો આ પાપી હતો, પરંતુ એકવાર નારાયણનું નામ લીધું ને તો એનો પણ મોક્ષ થયો છે. ધર્મ સુતનું ધ્યાન જે ધરતા વાર નહીં ભવ સાગર તરતા. ધર્મ સુતનું કાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા.
ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા હરતા ફરતા હરિને હૈયે ધારીએ રે ગુરુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે ગુરુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. દુઃખ પડે દિલગીર ન થાવો સુખ મળે હર ખાઈ ન જાવો દુઃખ પડે દિલગીર ન થાવો સુખ મળે હર ખાઈ ન જાવો દુઃખ પડે દિલગીર ન થાવો સુખ મળે હર ખાઈ ન જાવો દુઃખ પડે દિલગીર ન થાવો સુખ મળે હર ખાઈ ન જાવો સદાય હિંમત હૈયેથી નવહારીએ રે ગુરુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે ગુરુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે સંસાર છે સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈ જ તરિયો સંસાર છે સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈ કતરિયો સંસાર છે સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈ જ તરિયો સંસાર છે સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈ કતરિયો સંત સમાગમ કરીને મનને મારીએ રે ગુરુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. ગુરુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે જ્યારે જ્યારે જે તે પદાર્થને વિશે જાય છે જે તે કાર્ય કરે છે એ વખતે ભગવાનનું નામ લે છે. જેમ નશો કરેલ વ્યક્તિ એ કેપમાં રહે તેમ મૂડી ડોસી શ્રીજી મહારાજના મહિમાના કેપમાં રહેતી. સૌ બહેનોને સત્સંગ કરાવે. ગામના ભાવિક બહેનોએ મહારાજને ઐશ્વર્ય પરચાની અદ્ભુત વાતોને સાંભળાવે. માં
તમારા મહારાજ ક્યારે આવશે? તમે આજે અમને ઘણી બધી વાતો સંભળાવી, પરંતુ એ મહારાજના દર્શન કરવા માટે આ જીવ તલપાપડ થાય છે. પ્રભુ મિલન ક્યારે થાય એનું મનની અંદર રટના કરવા લાગે છે. મૂડી ડોશી એમ કહે છે કે ભગવાન એ દયાળુ છે, દયાના સાગર છે. એ આપણા મનોરથને પૂરા કરવા માટે એ જરૂર આવશે. જેમ જેમ સમય વીતતો ગયો એમ આ ડોશીને મહારાજની મળવાની તાલાવેલી થઈ. એ વધતી જ ગઈ. મહારાજ પોતાના લાડલા ભક્તોને લઈને એ ગામની અંદર પધાર્યા છે. સાથે સંતો છે, ભક્તો છે. આ બધા જ ભક્તો અને સંતો મહારાજની સાથે પાછળ પાછળ ચાલતા આવે છે. એ ધાંડલા ગામને પાદરમાં જ્યાં મહારાજ પહોંચ્યા ત્યાં અનેક ભક્તોએ મહારાજનું સામૈયું કર્યું છે. મહારાજ આવ્યા એના સમાચાર આ મૂડી ડોશીને મળ્યા છે. અને મૂડી ડોશીને સમાચાર મળતા જ મૂડી ડોશી ગાંડા ઘેલા થયા છે. ઓહો, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. દોડતા દોડતા ક્યારેક પડી જાય અને ફરી પાછા ઊભા થઈને દોડવા માંડે. એમાં મહારાજને મળવા માટે જાય છે. જ્યાં મહારાજને જોયા, મહારાજના દર્શન કર્યા, ત્યાં જ એને સમાધિ થઈ. અને સમાધિની અંદર જોયું કે મહારાજ દિવ્ય સ્વરૂપે વિરાજમાન થયા છે. અનેક મુક્તો એનું ભજન કરે છે, એની પ્રાર્થના કરે છે. આ દ્રશ્ય જોઈ અને સમાધિમાંથી આ ડોશી બહાર આવ્યા અને એ વખતે એને કહ્યું, મહારાજ મારા ઘરે પધારો. મહારાજે એમનો ભાવ પૂર્ણ કર્યો છે અને ઘરે આવ્યા છે. મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. હે મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. હે હરખ ભર્યું હરીને નિરખું. હરખ ભર્યું હરીને નિરખું. હરખ ભરીને હરીને નિરખું. હરખ ભર્યું હરીને નિરખું. હે પ્રિય પ્રીતમ પાથડિયો રે સુંદર વર સામળિયો. મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. હે મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. સુખડું દેવાને મન હરી લેવા. સુખડું હરીને મન હરી લેવા. સુખડું દેવાને મન હરી લેવા. સુખડું દેવાને મન હરી લેવા. હમ પર અઢળક ઢળિયો રે સુંદર વર સામળિયો. મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. મારે ઘેર આવ્યા રે સુંદર વર સામળિયો. સુંદર વર સામળિયો. સુંદર વર સામળિયો. મહારાજ મૂડી ડોશીના ઘરે પધાર્યા અને સુંદર મજાના ભોજન કરાવ્યા છે.
મહારાજને ભેટ આપી અને મહારાજ જોવે છે કે આ મહિમા કેવો સમજે છે આ બાઈ. મૂડી ડોશીને ભગવાન પ્રત્યેનો મહિમા એ અનેરો હતો. મૂડીમાં એ જીવન પર્યંત સત્સંગની નિષ્કામ ભાવથી સેવા કરી છે. મહારાજને ક્યારેય છોડ્યા નથી. અંતકાળે શ્રીજી મહારાજ મૂડી ડોશીને તેડવા પધાર્યા. યોગીઓને દુર્લભ એવું પરમપદ આ મૂડી ડોશીને આપ્યું. પ્રેમબાઈ પણ ખેત મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. છતાં એમને પોતાના અંદર જે કંઈ ધર્મ નિયમનું પાલન કરતા એ ક્યારેય છોડ્યા નથી. પ્રેમબાઈના પણ અંતકાળે શ્રદ્ધા અને પવિત્રતાના ભાવથી શ્રીહરિ તેના ઉપર ખૂબ રાજી થયા. પ્રસન્ન થઈને દર્શન આપતા બોલ્યા, પ્રેમબાઈ, તમે તો અમને પ્રેમના દોરીથી બાંધી લીધા છે. કારણ કે પ્રેમબાઈ એમ કહેવાય છે કે સાક્ષાત પ્રેમનું સ્વરૂપ હતું. જ્યારે પ્રેમબાઈનો અંતકાળ આવ્યો એ સમયની અંદર પ્રેમબાઈને મહારાજ પોતાના ધામમાં લઈ ગયા. પ્રેમબાઈ જેવો પ્રેમ ભગવાનમાં હતો, જેને સંત મળ્યા અને પછી ત્યારબાદ ભગવાનની પ્રાપ્તિ થઈ, એવું આપણામાં પણ આવે એવું પડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આ કથાને અહીંયા જ વિરમીએ છીએ.